ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને એક બેઠક ઉપર શું લપડાક મારી ગેનીબેન ઠાકોરે કે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જે દાવા કરતા ફરી રહ્યા હતા તે માછલીની જેમ તળપતા જોવા મળી રહ્યા છે. તળપે તેનો કોઈ વાંધો નથી, પરંતુ તેઓએ મતદારને શ્વાન સાથે સરખાવ્યા તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ ભારતીય જનતા પાર્ટી લોકસભાના જે પરિણામ લાવીને આવી છે તેના કારણે સમીક્ષાની બેઠકો પર બેઠકો થતી હશે. સામાન્ય રીતે રાજકીય પક્ષોને આ કામ કરવાનું હોય છે, તેમના કામનો હિસ્સો છે, પરંતુ તેમને સમીક્ષા કરી અને પોતાના ગિરેબાનમાં ઝાંકવું જોઈએ કે આપણને જનતાએ જાકારો શા માટે આપ્યો. હાલ ભારતીય જનતા પાર્ટીને 240 લોકસભાની બેઠકો ચૂંટણીના પરિણામ બાદ મળી તે સ્પષ્ટ થયું. એનડીએની સરકારનું ગઠન કરવું પડે, જેમને નહોતા ભાવ આપતા તેની આજે કિંમત કરવી પડે. તે સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે પોસ્ટર બોય હતા અને તેમના ચાણક્ય અમિત શાહ આજે જોવા મળ્યા. આ તમામ બાબતોની વચ્ચે એક સમાચાર સામે આવ્યા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રત્નાકરના. ગુજરાતના તેઓ પ્રભારી છે. રત્નાકર ખૂબ દોડાદોડી કરી રહ્યા હતા. ક્ષત્રિયોના આંદોલન આવ્યું ત્યારે પણ તેમની દોડાદોડી ઉડીને આંખે વળગી રહી હતી. ભારતીય જનતા પાર્ટી નારો આપી રહી હતી 400 પારનો. ગુજરાતમાં CR પાટીલ તેમના અધ્યક્ષ નારો આપી રહ્યા હતા 5 લાખ કરતાં વધારે લીડનો, પરંતુ કેટલીય બેઠકો એવી છે જેનો ટોટલ મારો તો પણ 5 લાખ કરવામાં મુશ્કેલી થાય. જોવા જોઈએ તો પોસ્ટર બોય નરેન્દ્ર મોદી પણ 116મા ક્રમે તેમના જ નેતાઓના જો હરોળમાં મૂકીએ તો 116મા કરે તે ક્રમે તેમની લીડ ગણાય એટલા મતથી જીત્યા છે. એટલે કે પોસ્ટર બોય 1 નંબરથી 116મા નંબરે જતા રહ્યા. રત્નાકરે આજે ટ્વીટ કરી, તેના કારણે તેઓ વિવાદમાં આવ્યા. રત્નાકરે જાણે તડપતા તડપતા આ ટ્વીટ કર્યું હોય તે પ્રકારની આ ટ્વીટ હતી. તે સ્પષ્ટતાથી દેખાય છે. તેમણે ટ્વીટ કરતાં જે લખ્યું છે તેના કરતાં ટ્વીટમાં જે પોસ્ટ કર્યો છે ફોટોગ્રાફ તે વધારે સ્પષ્ટતાથી તેમની માનસિકતા છતી કરે છે. रत्नाकर ट्वीट करता लख्યું હતું, कितना भी अच्छा काम किया गया हो लेकिन कुछ लोगों को उससे कुछ लेना देना नहीं होता. સાથે એક શ્વાનનો ફોટો છે, એટલે કે કૂતરાનો. આ કૂતરાનો ફોટો છે તે રસ્તા પર ચાલ્યો જાય છે, નવો રોડ બને છે અને તે રોડ વિખાઈ રહ્યો છે. નીચે લખ્યું છે, इस चित्र से हमें यह शिक्षा मिलती है कि कुत्तों को विकास से कोई मतलब नहीं होता. એટલે આ કૂતરા તમને કહેવાનો પ્રયાસ થયો, તમને એટલે કે મતદારોને, મને અને તમને અને આપણને સૌને. જે મતદારોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો હતો અને હવે નથી આપ્યો એ પણ કૂતરા બની ગયા છે. એટલે કે ભાજપના વિરોધમાં રહેલા તમામ લોકો કૂતરા છે તેવું ક્યાંક ને ક્યાંક તેઓ સાબિત કરવા જઈ રહ્યા હતા. પરંતુ રત્નાકર, તમે કરી રહ્યા છો એ વિકાસ છે એવું પણ ક્યારેક સાબિત કરો. તો મને લાગે છે તમે ટ્વિટર પર જે ટ્વીટ ડિલીટ કરી એ પ્રકારની ટ્વીટ તમારે ડિલીટ નહીં કરવી પડે. ગિરેબાનમાં ઝાંકવાનું તમે ભૂલી ગયા, તેના કારણે તમે સુરતની એક બેઠક તમે પોતે જ ઉમેદવાર કોંગ્રેસનો હટાવ્યો તેવા આક્ષેપોથી જીતી લીધી અને બાદમાં ગુજરાતમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર તમે હાર્યા અને તમને હરાવ્યા ગુજરાત કોંગ્રેસની મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે. ગુજરાતમાં લાગેલી આ લપડાપના કારણે કદાચ રત્નાકર તડપી રહ્યા છે, કારણ કે તેમની જવાબદારી ગુજરાતની હતી. હવે કયું મોઢું બતાવવું, કારણ કે ઉપર સરકારનું નાક કપાયું છે, પોસ્ટર બોયનું નાક કપાયું છે, ચાણક્યનું નાક કપાયું છે અને ગુજરાતમાં પણ તેઓ જેને ગઢ માનતા હતા ત્યાં પણ નાક બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. કે રત્નાકર તમને કોઈ સવાલ નહીં કરે, કારણ કે સવાલ કરનારાઓના પણ નાક કપાયા છે અને આજે એ નાક કપાયેલા લોકોના દ્રશ્યો અમે જોતા હતા કઈ રીતે ગઠબંધનના નેતાઓને આજીજી કરતા હતા. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ